કચ્છના નખત્રાણામાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં હાલાકી જોવા મળી રહી છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વથાણ ચોકમાં નડતરરૂપ દબાણ તોડવામાં ન આવ્યું, પરિણામે પાણી ઘૂસી ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, ઘરવખરી પલળી ગઈ, જેના કારણે ભારે હાલાકી પહોંચી। કલેક્ટરને 1 માસ અગાઉ સ્થાનિકોએ રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં કલેક્ટરે કોઈ જ ધ્યાન ન આપ્યું। તંત્રએ બેધ્યાનપણું દાખવ્યું અને પરિણામે તંત્રના પાપે અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોએ। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, આ કચ્છના નખત્રાણાના છે કે જ્યાં દબાણ વાળો પુલિયો એ તોડવામાં ન આવ્યો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। તો અડધી કાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મહા મહેનતે વસાવેલી ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે। વાહન વ્યવહાર તો સંપૂર્ણપણે ઠપ થઈ જ ગયો છે, પરંતુ જનજીવન એટલા માટે અસ્તવ્યસ્ત બની ગયું છે કે જે ઘરમાં લોકો બહાર ન નીકળી શકે તો ઘરમાં રહી શકે, પણ તો અહીંયા તો ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી રહી છે। તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ નિરાકરણ ન આવ્યું।